નમસ્કાર મિત્રો, ન્યૂ પેન્શન યોજનામાં એક અપડેટ આવી છે તો એની ચર્ચા કરવા માટે આપણે ભેગા થયા છીએ. આપ સર્વ મિત્રો જાણો છો કે ભાઈ ગુજરાત સરકાર હોય કે ભારત સરકારમાં અત્યારે ન્યૂ પેન્શન યોજના લાગુ પડેલી છે. તો એમાં જે ઓપન બજાર, ગુજરાતી ભાષામાં વાત કરીએ તો શેર બજારમાં રોકાણ કરવા માટે 50%ની મર્યાદા બાંધેલી છે, એનાથી વધારે થતું નથી. પણ કેન્દ્ર સરકારમાં જે રજૂઆત થઈને ત્યાં લાગુ પડી એ વસ્તુ ગુજરાતમાં પણ લાગુ કરવામાં આવી છે. આપણે બધા જાણીએ છીએ કે એક માગણી છે કે ન્યૂ પેન્શન નહીં, ઓલ્ડ પેન્શન લાગુ કરો. નવી પેન્શનની જગ્યાએ ઓલ્ડ પેન્શનની માગણી ઘણા લાંબા સમયથી ચાલે છે અને તમે પણ જાણો છો કે દિલ્હીની એક અદાલતમાં પણ એનો કેસ ચાલે છે. તો એ મળે ત્યાં સુધી વચ્ચેનો માર્ગ શું? તો એ માટે ધી સચિવાલય ફેડરેશને રજૂઆત કરી સરકારમાં કે ભાઈ રાજ્ય સરકારમાં કેન્દ્ર સરકારના જેવું લાગુ કરો કે જે ઇક્વિટી વાળું છે એમાં 50%ની જગ્યાએ 75% સુધીની મંજૂરી આપો. તો એ લાગુ કરવામાં આવી ગયું છે. તો પ્રક્રિયા કેવી છે કે ભાઈ પ્રક્રિયામાં એવું છે કે કેન્દ્ર સરકારે લગભગ નવેમ્બર મહિના 2025ની અંદર કેન્દ્રમાં લાગુ કરી દીધું, પણ ગુજરાતમાં લાગુ નથી. જે હમણાં જ 1 ઓગસ્ટ 2026 પછી ગુજરાતમાં લાગુ થયું. એટલે દરેક એનપીએસના એકાઉન્ટ હોલ્ડર જે હશે એ પોતાની રીતે એ ઇન્વેસ્ટ કરી શકશે. ઉંમર પ્રમાણે અલગ અલગ છે. આમાં પણ કેવું છે ફંડ કે ભાઈ પહેલા ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ 25% હતું, પછી 50% કરવામાં આવ્યું. તમે 35 વર્ષ સુધી તમે શું કહેવાય બજારમાં ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરી શકશો. એની જગ્યાએ હવે 75% સુધી તમે કરી શકશો અને તમારું જે બીએલસી છે બેલેન્સ એ 50% સુધી 45 વર્ષની ઉંમર થાય ને ત્યાં સુધી તમે એને કરી શકશો. આમાં મોટું રિસ્ક છે પણ બેનિફિટ એ વધારે છે લાંબા ગાળા માટે. આમાં મધ્યમ રિસ્ક છે જેનાથી કર્મચારી અધિકારીને થોડો બજારનો લાભ મળી શકે. તો એના માટે કરવાનું શું છે? તો તમારા જે એપ્લિકેશન છે એમાં લોગિન કરવાનું છે, મેનુમાં ટાયર સિલેક્ટ કરવાનું છે, સાયકલ છે ચકાસીને ઓટીપી બેઝ પરમિશન આપવાની છે. તો કેવી રીતે કરવું? તમારો જે પ્રાન નંબર છે એ પ્રાન નંબરને લોગિન આઈડી અને પાસવર્ડ નાખો એટલે તરત તમારું એકાઉન્ટ ઓપન થઈ જશે. તરત જ તમારામાં ટ્રાન્ઝેક્શન મેનુની અંદર જવાનું છે અને એમાં ચેન્જ સ્કીમ પ્રેફરન્સ આપી દેવાનું છે. તો તરત તમારું ચેન્જ પ્રેફરન્સ આવશે એટલે ટાયર 1માં જે તમારા એકાઉન્ટના જે 10% કપાય છે એ ટાયર 1માં એનપીએસનો ઓપ્શન ખુલશે. એની અંદર તમારે એગ્રેસિવ એલસી 75 ને સિલેક્ટ કરવાનું થશે. એ પ્રમાણે તમારી ઉંમર પ્રમાણે એ સેટ થઈ જશે અને બેલેન્સ બીએલસી વાળું છે ને 45 વર્ષ સુધી સિલેક્ટ કર્યા પછી સબમિટ ઉપર બટન આપી દેવાનું એટલે તમારું કામ થઈ જશે. પણ સબમિટ બટન આપો એના પહેલા અંતિમ વખતે બધા ડેટા લખેલા છે વાંચી લેજો. ઘણીવાર એવું થઈ જાય છે કે ડેટામાં ઉતારવામાં બીજું દબાઈ ગયું, આપણને લાગે 75 કર્યું છે પણ 50 ઉપર થઈ ગયું હોય તો સમજાય છે. તો પહેલા એક વખતે જોઈ લેજો. એના પછી છેલ્લે ઓટીપી માટે કરજો. ઓટીપી જેવું આવશે એટલે ફાઇનલ સબમિશન થઈ જશે અને સબમિશન થશે એટલે તમારી સ્ક્રીન આગળ એક કોમન નંબર આવી જશે. હા, એન્ગેજમેન્ટ નંબર આવી જશે. એ સેવ કરી રાખજો, ભવિષ્યમાં ક્યાંક કામ લાગે. તમારી આ પ્રક્રિયા પત્યા પછી 4 થી 5 કાર્યરત વર્કિંગ ડે ની અંદર તમારી સ્કીમ ઓટોમેટિક અપડેટ થઈ જશે અને નેક્સ્ટ મંથથી જે તમારું કટ થવાનું છે એમાંથી શરૂઆત થઈ જશે. ઓટો ચોઇસ બજાર જોખમ આધારિત છે. ઉંમર સાથે ને જોખમ લેવાની ક્ષમતા પ્રમાણે તમારે સેટ કરવું જોઈએ. બરોબર, તમારી વય મર્યાદા છે કે ભાઈ તમારી ઉંમર જેમ જેમ વધે છે એમ રિસ્ક ફેક્ટર ઘટાડવું જોઈએ, એને ધ્યાન રાખજો. અને જ્યારે પણ કરો એના પહેલા એક વખત ગેઝેટ અને નાણાકીય સલાહકાર આપનાર કોઈ વ્યક્તિઓની સલાહ લેજો. આ વિડીયો સ્પેસિફિક એવા મિત્રો માટે છે કે જેને ખબર નથી કે એમપીએસમાં આટલું સુધારો આવ્યો છે એના માટે છે. અને આ વિડીયો બનાવવા માટે જે સચિવાલય ફેડરેશનના મિત્રોએ મને મદદ કરી છે એના માટે ખરેખર એમનો આભાર. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી રજા આપજો. અને તમારે જો આની પીડીએફ લેવી હોય તો આપેલા નંબર ઉપર તમે હાય લખીને વોટ્સઅપ કરજો અથવા ટેલિગ્રામ ચેનલ ઉપર કે ઇન્સ્ટાગ્રામમાં તમે લિંક માંગજો તો એ તમને આપી દેશે. તમે ડાયરેક્ટ પીડીએફ ડાઉનલોડ કરી શકશો. આવા જ ગવર્મેન્ટ નોકરી લાગ્યા પછી શું જરૂરી છે એ માહિતી લેવી હોય તો અવશ્ય આ ચેનલને જોડાતા રહેજો. ત્યાં સુધી રજા આપો. બાલા સાહેબના જય સિયારામ.